હાય, હું છું કૃતિ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM. આજે આપણી સ્ટુડિયોમાં પ્રેઝન્ટ છે કેયુર પોપટ, કે જેઓ એન્કર છે, સ્ટોરી ટેલર છે અને સાથે સાથે એક પોએટ પણ છે. સો હેલો સર. હેલો. સૌથી પહેલો ક્વેશ્ચન હું તમને એ પૂછવા માગીશ કે તમે એક સ્ટોરી ટેલર છો, પોએટ છો, તમારી લખવાની શરૂઆત કેવી રીતે થઈ હતી? લખવાની શરૂઆત તો કદાચ મને એવું લાગે છે કે એલજે રેડિયો પ્રોગ્રામિંગની અંદર સેકન્ડ બેચમાં આવ્યો અને ત્યારે જે કંઈ પણ ટાસ્ક આપવામાં આવતા એનાથી થઈ સાચી શરૂઆત તો. પણ કદાચ પરફોર્મ કરવાની શરૂઆત કે મનની વાત કહેવાની શરૂઆત તો બાળપણથી થયેલી. ધોરણ 8 મારા સ્કૂલનું પહેલું એન્યુઅલ ફંક્શન હતું જૂનાગઢમાં અને એમાં મારો એક 3 મિનિટની એક સ્પીચ હતી જેનો વિષય હતો વિદ્યાર્થી જીવનમાં સહ અભ્યાસી પ્રવૃત્તિઓનું મહત્ત્વ. તો એ એક્સપિરિયન્સ હજુ સુધી ન ભૂલી શકાય એવો યાદગાર છે, કારણ કે મારું તો ઠીક સ્કૂલનું પણ પહેલું એન્યુઅલ ફંક્શન અને એની અંદર એ જે સ્ક્રિપ્ટ હતી એની અંદર મને એક વડીલ જેને યાદ કરવા પડે, દુનિયામાં નથી, મંગલદાસ થાવરાની. એમણે કદાચ મારા ઘડતરમાં પાયામાં 0 થી 1 સુધીની સફરમાં એમનો ખૂબ ટેકો રહ્યો છે. તો એમણે મને એ સ્ક્રિપ્ટ લખવામાં મદદ કરી હતી, જેમાં મેં મારી સ્કૂલ માટે, સ્કૂલનું નામ હતું વેલકમ, તો એના માટેની કવિતા બનાવી હતી. તો કદાચ ત્યાંથી શરૂઆત થઈ જેવું કહી શકાય. પછી તો કોલેજ લાઈફ અને એલજેમાં આવવાનું થયું અને એ જર્ની હજુ ચાલી રહી છે. અચ્છા, એલજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેડિયો પ્રોગ્રામિંગની બેચના તમે બેચ નંબર 13માં તમે હતા? ના, સેકન્ડ બેચમાં હતા. અચ્છા, તો મતલબ કહી શકીએ કે 2016થી 2025ની જે તમારી જર્ની છે એ કેવી રહી? 2016થી 2025ની જર્ની, ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. એલજે રેડિયો પ્રોગ્રામિંગ પત્યું ત્યારથી લઈ આજ સુધી બહુ રોલર કોસ્ટર જર્ની રહી છે. બિલકુલ જેટલા પણ સ્ટુડન્ટ્સ કદાચ સાંભળતા હોય, બિલકુલ એવું નથી કે સહેલું છે, પણ એક જ વસ્તુ જે છે કે કીપ ડુઈંગ ઇટ, કીપ વર્કિંગ હાર્ડ. મરી સાહેબનો એક શેર યાદ આવે છે કે જીવનમાં લાવા છે કદમ કદમ પર. લાવા એટલે લાવો, લૂંટી લેવાની વાત છે. કે જીવનમાં લાવા છે કદમ કદમ પર, ફક્ત એક જ શરત છે, ગતિમાન રહેવું. તો ગતિમાન રહેવું બહુ જ જરૂરી છે કે શો મસ્ટ ગો ઓન કહેવાય છે ને. એટલે કંઈ કેટલી વાર તૂટ્યો, કંઈ કેટલી વાર અટક્યો, કોવિડનો લાંબો એક ફેઝ આવ્યો, ફરી પાછો હું હોમટાઉન જૂનાગઢ જતો રહ્યો હતો. ત્યાંથી પછી સોશિયલ મીડિયા પર વિડીયોઝ બનાવવાના શરૂ કર્યા, 1-2 પ્લેટફોર્મ સાથે કામ કરવાનું શરૂ કર્યું. 21માં મારી પોતાની એડવર્ટાઇઝિંગ એજન્સી શરૂ કરી. અત્યાર સુધી 2021-22 સુધી દિવસ રાત એક જ સપનું જોયેલું કે આરજે બનવું છે. બટ સમ હાઉ ઘણા બધા રીઝન્સ જેને ડિસ્કસ કરીએ તો આખો અલગ ટોપિક થઈ જાય, પણ એ ન મળ્યું. અને એ ન મળ્યું. તમે અહીંયા ભણતા હતા, રેડિયો પ્રોગ્રામિંગનો કોર્સ તમે અહીંયાથી કરેલો છે, તો તમારા આ ફેકલ્ટીની અંદર તમારા કોઈ એવા ફેવરિટ સર કે રહેલા હોય, અને કેમ? એટલે આમ તો દરેક ફેકલ્ટીઝ પાસેથી ખૂબ શીખવા મળ્યું છે. અને બિકોઝ આખી જે ટીમ હતી એ બધાની અલગ અલગ વિશેષતાઓ છે. પણ મને બિકોઝ આ દુનિયામાં નથી એટલે સાદિક સર સૌથી વધારે મિસ થાય છે. સાદિક નૂર પઠાણ, તમને લગભગ ઘણા બધા લોકો સ્ટુડન્ટ્સને આઈડિયા હશે કે હી વોઝ ધી હાર્ટ ઓફ ધીસ રેડિયો પ્રોગ્રામિંગ કોર્સ. બરાબર, એમના વગર હું તો ઇમેજિન જ નથી કરી શકતો કે અત્યારના સ્ટુડન્ટ્સ કઈ રીતે ભણતા હશે, કઈ રીતે એક બધાને જોડી રાખવાવાળું એક તાંતણું જે હોય એ હોય. એટલે સાદિક સર બહુ જ મિસ થાય છે, કારણ કે જ્યારે પણ અટકીએ, જ્યારે પણ હિંમતની જરૂર હોય ત્યારે એ પીઠ પર હાથ થપથપાવે અને આપણને એક નવી ઉર્જા મળે, એક નવી હિંમત મળે કામ કરવાની. અને જેવી રીતે ધ્વનિતભાઈએ કીધું હતું કે એ દરેક બેકગ્રાઉન્ડમાંથી આવતા સ્ટુડન્ટ્સને એના હૃદય સુધી સ્પર્શી શકે. એ પછી બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન પ્રકારનો કોઈ રિચ બેકગ્રાઉન્ડમાંથી આવતો છોકરો કે છોકરી હોય, કે અમારી જેવા નાના શહેરમાંથી આવતા કાલું ઘેલું ગુજરાતી બોલતા છોકરા હોય. અને ત્યાંથી મને બરાબર યાદ છે કે ભાઈ એ પહેલાં, બિકોઝ હું કાઠિયાવાડથી, સૌરાષ્ટ્રથી, એટલે રાજકોટની, જામનગરની ભાષા તમે બધાએ જોયેલી હશે, જૂનાગઢની. એટલે ત્યાંથી આટલું શુદ્ધ ગુજરાતી બોલી શકવા સુધીની શરૂઆત કદાચ એના મૂળમાં
ડેફિનેટલી મિસ્ટર સાદિક નૂર પઠાણ છે. એ સાથે એટલે સાચો કક્કો બોલવાની શરૂઆત પણ સાદિક સરથી થઈ હોય એવું હું ડેફિનેટલી કહીશ. એ સાથે દ્વાનિતભાઈના લેક્ચર્સ, દ્વાનિતભાઈ સાથે તો પછી પણ રેડિયો મિર્ચીમાં ઇન્ટર્નશિપના સમયમાં ખૂબ કામ કરવા મળ્યું. તો દ્વાનિતભાઈ પાસેથી મેં ધગશ શીખી છે, ભાષા શુદ્ધિની સાથે વિચાર શુદ્ધિ પણ ક્યાંક ને ક્યાંક દ્વાનિતભાઈ પાસેથી શીખી છે. સો દ્વાનિતભાઈ તો બિલકુલ ગુરુ છે, મોટા ભાઈ છે, અને એ રીતે જ મને એમણે હર હંમેશ મારી પડખે રહ્યા છે. હમણાં જ અમે એક ઇવેન્ટમાં મળ્યા હતા અને મને કે શું ચાલે છે, બહુ ખુશ છું હું તને જોઈને, આમ તેમ. એટલે દ્વાનિતભાઈના લેક્ચર્સ અવશ્ય ન ભૂલી શકાય. પછી ડેફિનેટલી મિસ્ટર ચિરાગ ત્રિપાઠી, એમણે જે 1-1-1 વાળો કોન્સેપ્ટ સમજાવ્યો હતો કે ભાઈ સ્પાઇક બોડી અને ટીક, તો એ હજુ સુધી ક્યાંક ને ક્યાંક દિમાગમાં છે ને એ જ રીતે હજુ પણ આમાં સ્ક્રિપ્ટ લખાઈ રહી છે. મારો હમણાં જે શો આખો ડિઝાઇન કર્યો કેયુરની કલમે, એમાં પણ સ્પાઇક બોડી અને ટીકનું ધ્યાન તો રખાયું જ છે. એટલે ચિરાગ સર પણ એટલા જ અગત્યના અને એના લેક્ચર્સ પણ એટલા જ અગત્યના, એ પણ હૃદયની બહુ નજીક છે. યસ, આરતી મેમ, તુષાર સર, જેટલા પણ ફેકલ્ટીઝ હતા બધા સાથે મજા પડી હતી. પણ સૌથી વધારે સાદિક સર મિસ થાય છે એટલા માટે, અને દ્વાનિતભાઈ અને ચિરાગ સર, DTCT કી જોડી, એ બંને તો યાદ છે. એટલે કહી શકે છે કે તમે અત્યારે જે છો એ એમનું યોગદાન. બિલકુલ બિલકુલ. અને સૌથી મોટો ધન્યવાદ આપવો પડે મિસ્ટર વિરલ શાહ, કારણ કે સૌથી મોટો ધન્યવાદ આપવો પડે મિસ્ટર વિરલ શાહ, કારણ કે એમણે બહુ જ સારી રીતે સપોર્ટ કરીને, મને બરાબર યાદ છે કે એક મોડી સાંજ હતી, રેડિયો પ્રોગ્રામિંગના કોર્સમાં પહેલો બીજો લેક્ચર હતો અને સાદિક સર સાથે હું બેઠો હતો અને બહુ મૂંઝાયેલો હતો જીવનમાં. અને સાદિક સર મને વિરલ સર પાસે લઈ ગયા અને વિરલ સરે મને જે તે કંઈ પણ જરૂરી સપોર્ટ કરવાનો હતો એ સમયે એ બહુ દિલથી આપ્યો. અને ત્યારે એમણે આજુબાજુના સ્ટુડન્ટ્સને કીધેલું, કોઈક રેન્ડમ કોઈક એક ઇવેન્ટમાં બેઠા હતા અમે, કે ભાઈ આ કામ કરશે, એમ કરીને મારી તરફ આંગળી ચીંધી હતી. પણ પછી એવું થયું આગળના વર્ષોમાં કે સમહાઉ કિસ્મતનો ખેલ છે આ, મહેનતની સાથે સાથે તો જે ડિઝર્વ કરતો હતો એ કદાચ મળી જ નહોતું રહ્યું. આ જેટલું હું બોલ્યો છું ને એનાથી કંઈક એટલું વધારે તકલીફો, કંઈક એટલા વધારે સંઘર્ષની એક સફર રહી છે, એક યાત્રા રહી છે. પણ ઝાકિર ખાન સાહેબ કહે છે એવી રીતે કે बहुत मेहनत करना हो जाएगा, मैंने करके देख लिया है, हो गया है तो हो जाएगा. તો હો જાયગા એવું મને હમણાં જ પરમ દિવસે હું જ્યારે રાજકોટમાં શો કરીને આવ્યો અને હેમુ ગઢવી હોલ આખો 95%થી વધારે હાઉસફુલ હતો, ત્યારે એ માની લીધું આપણે કે હો જાતા હૈ, બહુત મહેનત કરને સે હો જાતા હૈ. અત્યારે જોવા જઈએ કે સોશિયલ મીડિયાનો અત્યારે જમાનો છે અને તમે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ એક્ટિવ હોય છો. અને બીજું એ કે ઘણા બધા લોકો એવા હોય છે કે જેને ઇન્ફ્લુએન્સર બનવું હોય છે, તો એ બાબતે તમે શું કહેશો? એટલે બસ હું તો એવું કહીશ કે તમારે કેમ કરવું છે એ વાય જો તમને ખબર હોય તો તમે કરો. કારણ કે ગાડરિયો પ્રવાહ અને પેલો કરે છે એટલે હું કરી લઉં કે હું પણ ફેમસ થઈ જાઉં, તો બધું બહુ જ ટેમ્પરરી છે. કદાચ તમારા 2, 5, 10 લાખ ફોલોવર્સ થઈ જશે તો પણ તમે મહિને 50,000 રૂપિયા પણ કમાઈ શકશો કે કેમ એની શ્યોરિટી નથી, બરાબર. સો બનવું જોઈએ કે નહીં એ કદાચ હું ન કહું, પણ કેમ બનવું જોઈએ એની ખરાઈ કરીને પછી કરો મહેનત એમ. બિલકુલ હું બિલકુલ જે એક વર્ગ છે કે જે સોશિયલ મીડિયાનો વિરોધી છે કે ભાઈ આમાં તો બધાના જીવન બગાડ્યા છે આમ તેમ, ના. દરેક માધ્યમ ના ફાયદા પણ હોય, ગેરફાયદા પણ હોય. એને યુઝ તમે કઈ રીતે કરો છો, યુટિલાઇઝ કઈ રીતે કરો છો, એ બહુ જ મહત્ત્વનું છે. એટલે અને હું તો એવું ઈચ્છું છું કે દિવસે દિવસે સાત્વિક કોન્ટેન્ટ, સબસ્ટન્સવાળું કોન્ટેન્ટ બનતું જાય અને સોશિયલ મીડિયા પર એ વધારે આવતું જાય, જેથી જે બિનજરૂરી કચરો છે એ ન દેખાય લોકોને. સાચી વાત છે. કેટલાક એવા બધા લોકો હોય છે કે સોશિયલ મીડિયાની અંદર ઇન્ફ્લુએન્સર બનતા હોય છે, તો કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ એ લોકોની અંદર તમારા હિસાબે? એટલે અત્યારે જે પ્રકારના ઇન્ફ્લુએન્સર્સ ચાલી રહ્યા છે અને ક્વોલિટીની વાત કરીએ તો કદાચ પેરાડોક્સ લાગે છે, પણ જે લોકો લાંબા ટકશે, હવે હું એ રીતે જોઉં છું. કારણ કે 2016, 17, 18, 17, 18 જીઓ આવ્યું હતું અને મને બરાબર યાદ છે હું જ્યારે એલજીમાં ભણવા આવતો ત્યારે 250 રૂપિયાનું 1 GB રિચાર્જ કર્યું હતું. અને એના થોડાક સમય પછી જ, 1-2 વર્ષ પછી જ આપણને જીઓ જેવું એક રિવોલ્યુશન જોવા મળ્યું.
તો સોરી હું ભટકી ગયો, સવાલ શું હતો આપનો? સોશિયલ મીડિયાની અંદર જે ઇન્ફ્લુએન્સર હોય છે કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ? હા, એટલે જેને લાંબુ ટકવું હોય, જો એને લાંબુ ટકવું હોય તો એ ક્વોલિટી કંઈક એવી હોવી જોઈએ કે જેમાં તમારી રજૂઆત અને એક મને અહીંયા કદાચ બીજી એક વાત પણ ટાંકવી ગમે છે કે જે ઝાકિર ખાન સાહેબે કીધી હતી એક પોડકાસ્ટમાં કે जो याद रह जाएगा ना, द रेस इज़ टू बी रिमेम्बर्ड, ધ રેસ ઇઝ અબાઉટ ટુ બી રિમેમ્બર્ડ. કારણ કે ચાલી તો બધું જ જશે, નંબર્સ તો બધાના દેખાશે, પણ યાદ શું રહી જશે? આપણે પણ અમે એક ઓબ્ઝર્વેશન કર્યું હતું, એક ડિબેટમાં બેઠા હતા કે દિવસની કોઈ રેન્ડમ 15થી લઈને 35 વર્ષનો વ્યક્તિ દિવસની 200-250 રીલ્સ જોઈ નાખે છે, પણ એમાંથી યાદ કેટલું રહી જાય છે એ મહત્ત્વનું છે. એટલે યાદ તો જ રહી જશે જો એની ક્વોલિટી, એ મૂળ વિચાર હૃદયથી હૃદય સુધી પહોંચવા લાયક હોય તો એ યાદ રહી જશે. સો ક્વોલિટી બસ એ જ છે કે દિલથી થવું જોઈએ, ઓનેસ્ટીથી થવું જોઈએ. માત્ર કોઈને સાબિત કરી દેવા માટે સોશિયલ મીડિયાની સૌથી વધારે નેગેટિવ વાત મને કદાચ એ જ લાગે છે કે એ દેખાડો કરવા માટેની વસ્તુ છે કે ભાઈ તમે કોઈકને એવું કહો છો કે હું આ ફલાણા રિઝોર્ટમાં બેઠો છું શનિ રવિ અને હું ચિલ મારું છું, તો બીજા જે લોકો જુએ છે, જે લોકો કામ કરી રહ્યા છે બિચારા, જે લોકો ફેમિલીને ટાઈમ આપી રહ્યા છે, કોઈક દવાખાને પોતાના સંબંધીને કે પોતાના ઘરના કોઈ વ્યક્તિની સંભાળ લઈ રહ્યું હોય કોઈ, તો એના મનસ્થિતિ ઉપર શું અસર થશે કે ભાઈ આ મોજ કરે છે ને હું અહીંયા બેઠો બેઠો કામ કરું છું. સો આ એક મૂળ વિચાર છે કે ભાઈ જેમ કે હું પણ મારી સક્સેસ શેર કરું તો મને એવું થાય કે જે લોકો અટક્યા છે એ બંને રીતે લઈ શકે. એ લોકો મોટિવેશન તો ડેફિનેટલી લઈ શકે કે ભાઈ આ કરી શકે તો હું પણ કરી શકું, પણ બીજો એક ભાવ પણ કન્વે ન થાય એનું હું બહુ ધ્યાન રાખું છું કે એવું ના લાગે કે જો ભાઈ હું કરું છું અને તમારાથી નથી થતું બરાબર. એટલે એ એક બહુ જ જરૂરી વસ્તુ છે કે કઈ રીતે કન્વે થાય છે આખી વાત. બરાબર છે. હવે વાત કરીએ આપણે તમારી પોએટ્રીની, કે તમે ઘણી બધી પોએમ લખેલી છે, તો એમાંથી તમારી ગમતી પોએમ કઈ છે અને ઓડિયન્સનો એની અંદર રિસ્પોન્સ કેવો છે? હા, એટલે હું તો હંમેશા એવું કહું છું કે હું તો કાચો શાયર છું હજુ તો, અને જે કંઈ પણ મનના વિચારો આવે છે આ બિલકુલ પેલું કંઈ ગા પ્રકારના ફોર્મેટમાં નથી લખાતું, આ તો મનથી લખાયેલી વાતો છે જે કહેવી જરૂરી લાગે છે અને એટલા માટે કહેવાઈ જાય છે, ઘણું બધું રહી જાય છે. પણ એક વરસાદ ઉપરની વાત જે બહુ જ લોકોને ગમી છે, વાયરલ થઈ છે અને લોકો સાથે બોલે છે. અમદાવાદમાં શો કર્યો, એના પછી હમણાં જુનાગઢ કર્યો અને એના પછી રાજકોટ, પાછો આ રવિવારે અમદાવાદ જ છે 31 ઓગસ્ટ. તો વરસાદની બે લાઈનો યાદ રહી ગઈ છે લોકોને કે ઝરમર વરસતો વરસાદ, ચાની ચુસ્કી ને દિલમાં તારી યાદ. ઝરમર વરસતો વરસાદ, ચાની ચુસ્કી ને દિલમાં તારી યાદ, કોને નસીબ હોય એક બાર એક અંદર એમ બે વરસાદ. વાહ, બહુ જ સરસ. હવે જોવા જોઈએ કે તમારું પોતાનું પ્રોડક્શન હાઉસ છે અને એમાં તમે કોર્પોરેટ એડવર્ટાઇઝમેન્ટ કરતા હોવ છો અને એની સાથે એડવર્ટાઇઝમેન્ટની અંદર તમે પોતે જ એક્ટિંગ કરતા હોવ છો, તો તમને એક્ટિંગ કરવાનો શોખ પણ ખરો? હા, એટલે એક પ્રયોગ તરીકે હંમેશા હું કંઈક નવું એક્સપ્લોર કરું, મારા સ્કિલ સેટને એક્સપ્લોર કરું, આવું તો છે જ, પણ એને હું ફૂલ ટાઈમ કરિયર બનાવવાની હિંમત તો હજુ સુધી નહીં કરી શકતો અને ટુ બી ઓનેસ્ટ ઈચ્છા પણ બહુ નથી, કારણ કે એના સિવાય ક્લેરિટી બહુ સરસ આવી ગઈ છે જીવનમાં આવે કે ભાઈ મારી પાસે આ છે, હું આ સૌથી સારું કરી શકું છું. એટલે એક્ટિંગ વચ્ચેના અમુક સમયમાં જ્યારે કંઈક નવું જાત સાથે પ્રયોગ કરવો હોય ત્યારે ડેફિનેટલી ઓપોર્ચ્યુનિટીઝ આવશે તો હું ખુલ્લા હાથે સ્વીકારીશ. એડવર્ટાઇઝમેન્ટની અંદર તમે એક્ટિંગ તો કરી, પણ જો કદાચ ગુજરાતી મૂવીની અંદર કોઈ તમને રોલ મળે તો તમે એક્ટિંગ કરશો? હા, બસ એટલે મેં કીધું ને કે ઓપોર્ચ્યુનિટીઝ મળે તો એને ખુલ્લા હાથે સ્વીકારીશ, કારણ કે અને હું બિલકુલ એવું નહીં કહું કે વાર્તા આમ તેમ, વાર્તા બધી સારી જ હોય છે, લખનારને ખબર જ હોય છે કે મારે શું પહોંચાડવું છે. પછી અલગ અલગ ફેઝીસમાં જ્યારે ફિલ્મ જાય ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં
એમાં તકલીફો આવતી હોય, એમાં એ જે વિચાર્યું હોય કલ્પના વિશ્વમાં પોતાના રાઇટરે પોતાના દિમાગમાં, અને જ્યારે એડિટ ટેબલ પર એડિટ થાય અને થિયેટરમાં દેખાય, એની વચ્ચે જેટલા પણ અલગ અલગ ફેઝિસ છે ફિલ્મ મેકિંગના, એમાં ક્યાંક ગડબડ હોય. એટલે એ જ્યાં સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહોંચવું જોઈએ ત્યાં સુધી નથી પહોંચતું. પણ મને એવું લાગે છે કે દરેક લેખક એક લખે છે બિકોઝ ઓફ હું પોતે પણ લખી રહ્યો છું, એટલે હું બિલકુલ સમજી શકું કે ભાઈ દરેક લેખકે જો લખ્યું છે તો એ કંઈક કહેવા માગે છે, અને ફેરફારોને અવકાશ હોય. પણ બિલકુલ હું એવું નહીં કહું કે સારી વાર્તા હશે તો જ હું કરીશ, કારણ કે મને ખબર છે કે આપણે કંઈ શાહરૂખ ખાન નથી કે 50 ફિલ્મો કરીને પછી 51માં કહીએ ભાઈ સારી વાર્તા હોય તો લાવો. એટલે જે કંઈ પણ દિલથી લખાયેલું હશે અને દિલ સુધી પહોંચી શકે એવી ક્ષમતા મને લાગશે, એવી ઓપોર્ચ્યુનિટીઝ સાથે એસોસિએટ થઈ અને કંઈક કરવું ગમશે ઇન કેસ આવે તો. ચોક્કસ. તમે ઘણા વર્ષોથી આ ફિલ્ડની અંદર છો, અને તમારો કોઈ એવો એક્સપિરિયન્સ જે બેસ્ટ એક્સપિરિયન્સ હોય અને સાથે સાથે ખરાબ પણ હોય, તો એ તમે શેર કરશો અહીંયા? એટલે એક એક્સપિરિયન્સ તો મને કંઈ યાદ નથી આવતો, કારણ કે ખૂબ બધા એક્સપિરિયન્સીસથી, ખૂબ બધા અનુભવોથી અહીંયા સુધી પહોંચ્યા છીએ, અને એ જ ખૂબ બધા અનુભવો, એ જ બધા એક્સપિરિયન્સીસને ભેગા કરીને એનો એક ક્રક્સ અંગ્રેજીમાં કહીએ તો, અને ગુજરાતીમાં બહુ જ સુંદર શબ્દ છે સરવૈયું. તો એ સરવૈયું, તમે જે 16 થી 25ની વાત કરી, કે કદાચ બાળપણથી અત્યાર સુધી હું મારા શોમાં એની ટેગલાઇન એવી છે કે જન્મથી મૃત્યુ સુધીની વાત, શૂન્યથી અનંત સુધીની વાત. તો એવા કંઈ કેટલાય અનુભવો એ શોની અંદર નાખ્યા છે. જે શો થવાનો છે આ રવિવારે સાંજે 8 વાગે મહેંદી નવાઝ જંગ હોલ પાલડી, જેની ટિકિટ્સ તમને બુક માય શો પરથી મળી જશે. સો એ શોની અંદર ખૂબ બધા અનુભવો એવા છે કે જે કદાચ યાદગાર છે, જે સારા છે, જે નરસા છે. પણ કોઈ એક પર્ટિક્યુલર એક્સપિરિયન્સ તો મને લગભગ અત્યારે કંઈક ક્લિક નથી થતું, પણ દરેક એક્સપિરિયન્સીસ નું કંઈક ને કંઈક ઇમ્પોર્ટન્સ રહ્યું છે. જ્યારે હું જુનાગઢ છોડીને અહીંયા અમદાવાદમાં સ્થાયી થવા આવ્યો, પછી 1.5 વર્ષથી એજન્સી બિઝનેસમાંથી ફરી પાછું મારું પ્રાઇમરી ફોકસ એન્કરિંગ તરફ શિફ્ટ થયું. એન્કરિંગમાંથી મને એક ફોર્ટે મળ્યું કે ભાઈ આપણે તો ઇમોશન્સને બહુ જ સારી રીતે કનેક્ટ કરીએ છીએ. વાતને રજૂ કરવાની શૈલી આપણી બીજા 50 લોકો કરતાં, 500 લોકો કરતાં, જે અંગ્રેજી માધ્યમમાં ભણેલા ધબડકો જનરેશન છે એના કરતાં બહુ જ સુંદર છે આપણી પાસે. તો પછી ખબર પડી કે અચ્છા, એન્કર તરીકે પણ આપણી યુએસપી છે ઇમોશનલ કનેક્શન, લેંગ્વેજ પરનો કમાન્ડ, ભાષા પરનું પ્રભુત્વ, એને જો ગુજરાતીમાં કહીએ તો. એટલે સમજાયું કે ભાઈ આ આપણી યુએસપી છે, અને એ યુએસપીને એક્સપ્લોર કરતાં કરતાં ખબર પડી કે આપણી પાસે તો 7, 8, 9 વર્ષમાં જે જીવન જીવ્યા છીએ એ કંઈ પિક્ચરથી કમ નથી, એ કંઈ ડ્રામાથી કમ નથી. તો એને લઈને આપણે એક સ્ટોરી ટેલિંગ પોએટ્રી શો ડિઝાઇન કર્યું કેયુરની કલમે, જેની અત્યારે ગુજરાત ટૂર પર નીકળ્યા છીએ. જુનાગઢ, રાજકોટ કર્યા. આ રવિવારે રાજકોટ હતું, અને આ રવિવારે, હવે આવતા રવિવારે જે આવવાનો છે રવિવારે અમદાવાદ, અને પછી સુરત અને મુંબઈ. એ પૂરું થશે પછી ગોરી રાધા અને કાળો ખાન નવરાત્રિ. બહુ જ સરસ વાત કરી રહ્યા છો તમે. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે કેયુરની કલમ શું છે? કેયુરની કલમે શું, મેં લગભગ 1-2 વર્ષથી જોયેલું, 2 વર્ષથી જોયેલું સપનું છે, જેનો મૂળ વિચાર છેલ્લા 5-1 વર્ષથી હતો કે મારી પાસે પણ એવી અમુક ઘટનાઓ, એવી અમુક વાર્તાઓ, એવી જીવનને જોવાનો દ્રષ્ટિકોણ, એવી સમજણ ઊભી થઈ છે કે જે કદાચ આ પ્રકારનો એક સોલો શો ડિઝર્વ કરે છે. એટલી વાતો ભેગી થઈ છે. સો બેઝિકલી એ મૂળ વિચારથી અને જીવનમાં આવેલા આંચકાઓ, જે આંચકાઓ આપણને કંઈક નવી દિશા આપવા માગતા હોય, તો એ આંચકાઓથી આગળ વધી અને આ હિંમત, આ સાહસ કરી દેવાની પ્રેરણા મળી કે ભાઈ ચલો કરી નાખીએ શો. એટલે 15 જૂન મને બરાબર યાદ છે, અડધી રાત મારા ભાઈબંધ સાથે વાત કરતાં કરતાં મને કે ભાઈ સોચો મત કરો, अपने आप को मतलब उल्लू बनाओ, आप शो डाल दो, शो लिख जाएगा, पूरा लिखा जाएगा. मैंने बोला भाई 1-2 साल तो लग जाएंगे ये बनाने में. अरे ऐसा कुछ नहीं होता, डाल दो शो, 50 सीटर डाल दो, 20 सीटर डाल दो, लेकिन हो जाएगा. અને એવું જ થયું કે ભાઈ મેં બીજા દિવસે સવારે 16 તારીખે બપોર 2:22 વેન્યુ બુક કર્યું અને 20 દિવસમાં લખાઈ ગયો શો. 6 જુલાઈ
નટરંગ સ્ટુડિયો, ગજબ રિસ્પોન્સ મળ્યો. એમાંથી એક મોમેન્ટ જે પપ્પા માટેની પોએટ્રી જે ગજબ વાયરલ ગઈ, 1 મિલિયન જેટલા વ્યૂઝ હમણાં 2 દિવસ પહેલાં ક્રોસ અહીંયા સંભળાવશો તમે? બિલકુલ. પપ્પા વિશેની પોએટ્રી જે છે કે પપ્પા મારા જાદુગર છે યાર. બાળપણમાં એ દિવાળીના નવા કપડાં કે નવા ફટાકડા, વિડીયો ગેમથી લઈ જીવનની પહેલી સાયકલ સુધી જે માંગ્યું એ ઘડીના છઠ્ઠા ભાગમાં હાજર કરી દે છે ને એની ઈચ્છાઓનું ખાનું ખાલી રાખીને એ મારા સપનાની સંદૂક ભરી દે છે. ક્યારેક પડ્યો મંદીનો માર, ક્યારેક લીધા પૈસા ઉધાર, ઘરમાં નથી થઈ સુદ્ધા એની જાણ, આજ સુધી નથી જોઈ ક્યારેય એમની આંખોમાં આંસુની ધાર. આ નાની ફરિયાદ સાથે એક બહુ મોટી ઈચ્છા વ્યક્ત કરવી છે મારે, એમને ગળે લગાવવું છે. ઉંમરના મુકામે કેટલું પામ્યું, કેટલું કમાયું એનો હિસાબ નથી લગાવી શકતો, કારણ એમના એથિક્સ, વેલ્યુઝ, મોરલ્સને જોઈને મેં માણસાઈનો કક્કો ખૂટ્યો છે. કદાચ એટલે જ ક્યાં પહોંચવું છે એનો હિસાબ નથી લગાવી શકતો, શું મેળવ્યું છે એનું અનુમાન નથી લગાવી શકતો. બસ સાચા રસ્તે ચાલવું છે અને એના જેવું જાદુગર બનવું છે એટલી ખબર છે. પ્રખર પુરુષત્વનું પ્રતીક એટલે મારા પપ્પા. વાહ, બહુ જ સરસ, બહુ જ સરસ. બીજી એક વાત કે લાસ્ટ સન્ડે તમારો શો હતો. યસ, રાજકોટની અંદર. તો ઓડિયન્સનો રિસ્પોન્સ કેવો રહ્યો? અદ્ભુત, અવિસ્મરણીય. આવા શબ્દો મને બિલકુલ કહેવા ગમે, કારણ કે રાજકોટે મારો સંઘર્ષ બહુ જ નજીકથી જોયો છે. એલજેમાં ભણ્યા પછી રેડિયો જોકી બનવાનું સપનું જો મેં સેવ્યું હોય તો એ એક શહેર સાથે સૌથી વધારે અટેચ્ડ હતું, જે હતું રાજકોટ. કારણ કે મને સમહાવ ખબર નહીં, એ સમયે એવો કોન્ફિડન્સ નહોતો કે હું અમદાવાદનો આરજે બની શકું. અને રાજકોટ ઘરથી નજીક, એટલે સૌથી જે આપણે કેવું હોય કે આપણે કંઈક ઈચ્છા હોય તો એ સૌથી ઓછામાં ઓછી કઈ રીતે એ પોસિબલ થઈ શકે એવું આપણે વિચારીએ. એટલે મેં કીધું એટલીસ્ટ આપણે રાજકોટના આરજે તો બની જ શકીએ. અને રાજકોટનો આરજે બનવામાં મને એવું હતું કે 1-2-3 વર્ષમાંથી જ એટલે મળી જશે, પણ સલું 4 વર્ષ 5 વર્ષ મળે જ નહીં. ગુજરાત આખાના તમામ રેડિયો ઇન્ડસ્ટ્રીના દરવાજા ખખડાવ્યા પછી, બહુ જોરથી ખખડાવ્યા પછી પણ એક જ રિસ્પોન્સ, એક જ ઇમોશન જે છે મને મળતું હતું, જે હતું ધિક્કાર, તિરસ્કાર. એવું થયું કે નાના શહેરના લોકો શું મોટા સપના ન જોઈ શકે, પણ બહુત મહેનત કરના હો જાયેગા. ઝાકિર ખાન સાહેબે કદાચ 7 વર્ષમાં હું જેટલું જીવનથી શીખ્યો છું એટલું કદાચ એ વ્યક્તિ પાસેથી શીખ્યો છું. તો લગે રહે હૈ હમ, ઓર સફરે નીકળી પડ્યો છું. જન્મભૂમિ જૂનાગઢથી માયાનગરી મુંબઈ સુધીની સફર બિલકુલ વિચાર્યા વગર કે સુરતમાં ઓડિયન્સ ક્યાંથી આવશે, મુંબઈમાં ક્યાંથી આવશે, દરેક સિટીઝમાં ટૂર નાખી દીધી છે. અને રાજકોટનો રિસ્પોન્સ અમેઝિંગ રહ્યો છે. હવે જોઈએ અમદાવાદ કેવો રિસ્પોન્સ મળે છે, પણ મને એવું લાગે છે કદાચ 5 સિટીનો સૌથી સારો રિસ્પોન્સ રાજકોટનો હોઈ શકે, કારણ કે એટલા અંગત મારા મિત્રો રહ્યા છે રાજકોટમાં. એ લોકોએ મને ગલીઓ ફરતો જોયો છે રેડિયો જોકી બનવા માટે, કે ભાઈ હું ઇન્ટરવ્યૂ આપવા જઉં. કેટની ને સીમેટની પરીક્ષા હોય જે દિવસે, એ દિવસે પરીક્ષા પૂરી કરીને તરત હું ઓડિશનમાં પહોંચ્યો હોઉં. અને બહુ જ ભાગ્યો છું કે ભાઈ ક્યાંક કોઈક જગ્યાએ મને મળી જાય મોકો અને હું આરજે બની જાઉં. બહુ નોર્મલ પ્રકારની સેલરી હોતી હોય, બરાબર, છતાં એ સપનું મેં દિવસ રાત જોયેલું, પણ એ ન મળ્યું. એણે કંઈક નવી દિશા આપી. આગળ શું પ્લાનિંગ છે? બશીર બદ્ર સાહેબ યાદ આવે છે કે હમ ભી દરિયા હૈ, હमें अपना हुनर मालूम है, जिस तरफ चल पड़ेंगे रास्ता हो जाएगा. એટલે પપ્પાની કવિતામાં કીધું ને કે ક્યાં પહોંચવું છે એનું અનુમાન નથી લગાવી શકતો, પણ સાચા રસ્તે ચાલવું છે, એમના જેવું જાદુગર બનવું છે. એટલે રસ્તો ક્યાં લઈ જાય એ તો આપણને ખબર નથી. કૃષ્ણ દવેને યાદ કરવા પડે કે અહીં પહોંચ્યા પછી બસ એટલું સમજાય છે, કોઈ કશું કરતું નથી, આ તો બધું થાય છે. એટલે જોઈએ ક્યાં લઈ જાય છે જીવન, ક્યાં લઈ જાય છે આ સફર, આ યાત્રા. પણ મજા કરીશું, લોકોના હૃદયને સ્પર્શતા જઈશું એવી શ્યોરિટી છે. અહીંયા મોટા ભાગે સાંભળનારા સ્ટુડન્ટ્સ છે, તો એમને કંઈક મેસેજ આપવો હોય તમારી કવિતા દ્વારા?
દોસ્ત બસ તું હિંમત તો કર, નવા રસ્તાઓ મળશે, મહેનત તારી ફળશે. બસ આમ આરામ જ કર્યા કરીશ તો કંઈ હાથ નહીં લાગે. તારી એક નાની એવી દુનિયા હશે ને એમાં તું સંકોચાઈ જઈશ. તો બંધ આંખોને ખોલ હવે, અંદરથી કંઈક બોલ હવે. જે બંધ થયેલા રસ્તાઓ છે એને ભૂલીને નવા રસ્તે નીકળ. નવા સપના, નવા મુકામો તારી રાહ જુએ છે. હાર જીતની ચિંતા ન કર દોસ્ત, બસ તો હિંમત તો કર. વાહ, સરસ સરસ કેયુરભાઈ. થેન્ક યુ સો મચ રેડિયો એલજેના સ્ટુડિયો પર આવવા માટે અને આટલી સરસ સરસ વાતો કરવા માટે. થેન્ક યુ સો મચ. મળીએ જેટલા પણ લોકો આવી શકે. બુક માય શો પર ટિકિટ્સ અવેલેબલ છે. કેયુરની કલમે અ સ્ટોરી ટેલિંગ એન્ડ પોએટ્રી શો 31st of August સન્ડે સાંજે 8 વાગે મહેંદી નવાઝ જંગ હોલ પાલડી. ટિકિટ્સ આર અવેલેબલ ઓન બુક માય શો. અને મને ઇન્સ્ટાગ્રામ પર જો કનેક્ટ કરવું હોય તો કેયુર_પોપટ મારો ઇન્સ્ટાગ્રામ આઈડી છે. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી હિયર.